રાજકોટના રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયે સંભાળ્યો ચાર્જ। ચૈતન્ય માંડલિકે પણ સંભાળ્યો એડિશનલ પોલીસ કમિશનરનો ચાર્જ। એસએમસીમાંથી નિર્લિપ્ત રાયની રાજકોટમાં રેન્જ આઈજી તરીકે થઈ હતી બદલી। નિર્લિપ્ત રાયની રેન્જ આઈજી તરીકે નિમણૂક થતા રાજનીતિ ગરમાઈ હતી। નિખિલ દોંગાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા ગરમાયું હતું રાજકારણ। નિખિલ દોંગાએ લખ્યું હતું, હવે ગોંડલના ગુંડાઓનો સફાયો થશે। નિખિલ દોંગાની પોસ્ટ જયરાજસિંહે આપ્યું હતું નિવેદન। ગૃહમંત્રી પાસ કડક અધિકારીની મેં માંગ કરી હતી તેવી વાત કરી જયરાજસિંહે। રાજકોટના રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય અત્યારે ચાર્જ લીધો છે। દ્રશ્યો બતાવશું। રાજકોટ રેન્જ આઈજી તરીકે તેમની નિમણૂક થતાની સાથે જ રાજકારણ ગોંડલ સહિતનું રાજકારણ ગરમાયું હતું। અત્યારે દ્રશ્યો બતાવશું। રાજકોટના રેન્જ આઈજી તરીકે તેમને અત્યારે ચાર્જ લીધો છે। જે રીતે નિખિલ દોંગા દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવી હતી ત્યારબાદ તે પોસ્ટને લઈને જયરાજસિંહ જાડેજાએ જવાબ આપ્યો હતો। અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે નિર્લિપ્ત રાય છે તેમના દ્વારા અત્યારે ચાર્જ લેવામાં આવ્યો છે। સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। રાજકોટ રેન્જ આઈજી તરીકે તેમને ચાર્જ લેતાની સાથે જ જે રાજકારણ ગરમાયું હતું જોઈ શકાય છે કે અત્યારે તેમને ચાર્જ લીધો છે ને આવનારા દિવસોની અંદર તેમની કામગીરીને લઈને સૌ કોઈની નજર છે। કડક અધિકારી તરીકે તેમની જે છાપ છે તે છાપને લઈને માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના રાજકીય સામાજિક આગેવાનો છે તેમની નજર છે। તેમને ચાર્જ લેતાની સાથે જ ગોંડલનું રાજકારણ ખાસ કરીને ગરમાયું હતું। ત્યારબાદ આજે તેમને ચાર્જ લીધો છે। ઉચ્ચ અધિકારીઓ સાથે આવતા દિવસોમાં તેઓ જે વધતા જે ક્રાઇમને લઈને પણ આવતા દિવસોની અંદર તેઓ બેઠક કરશે। ક્રાઇમને કઈ રીતે કાબૂમાં લેવું તેને લઈને તેઓ ચર્ચાઓ અધિકારીઓ સાથે કરશે। નિર્લિપ્ત રાયના ચાર્જને લઈને સમગ્ર સૌરાષ્ટ્રના રાજકીય સામાજિક અને અધિકારીઓની નજર રહેશે। કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।